ધારી વન વિભાગ દ્વારા દીપડાના હુમલામાં મૃત્યુ પામેલ મૃતકના પરિવારને 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। ધારી તાલુકાના ગોપાલ ગામ ખાતે થોડા દિવસ પહેલા દીપડા દ્વારા એક બાળક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકનું મૃત્યુ થયું હતું। રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ મૃતક પરિવારજનોને 10 લાખનો ચેક ધારાસભ્ય જેવી કાકડિયા વન વિભાગના જ્યોતિબેન વાંઝા તેમજ વાઇલ્ડલાઇફ વોર્ડન મહાવીર બાપુની ઉપસ્થિતિ વચ્ચે મૃતકના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। ઉપસ્થિત તમામ લોકોએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવીને દિલાસો પણ વ્યક્ત કર્યો હતો। ગોપાલગ્રામ મુકામે 4 દિવસ પહેલા સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે। આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી 10 લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાંઝા આરએફઓ અને અમારા વાઇલ્ડલાઇફ મેમ્બર મહાવીર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે 10 લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે। ખૂબ જ દુઃખદ ઘટના છે। એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરીએ।